બહેનો છે આ પ્રશ્ન સૌ કોઈને થાય, પરંતુ અત્યારે પ્રેમને લઈને, પ્રેમ લગ્નને લઈને એક મોટી બહેસ ચાલી રહી છે આ બધાની વચ્ચે. સુરતની એક સિંગર આરતી સાંઘાણી જેના પ્રેમ લગ્ન થયા હોવાની વાતો હતી, પરંતુ બધાની વચ્ચે એક મોટા સમાચાર એ મળી રહ્યા છે કે જેની સાથે લગ્ન કર્યા છે આરતીએ એ દેવાંગ ગોહિલ, તબલાવાદક દેવાંગ ગોહિલ, કે જેની ઉંમર 21 વર્ષ પૂરી નથી થતી એવા દસ્તાવેજ હાથ લાગ્યા છે. દેવાંગના 21 વર્ષ પૂર્ણ નથી થતા અને એની સાથે સાથે આરતીની ઉંમર જે છે 22 વર્ષની છે. બંને લિવ ઇન રિલેશનનો કરાર કર્યા હોવાનું સામે આવ્યું છે. મંગલસૂત્ર પહેર્યું છે. દાવો કરી રહી છે આરતી કે મેં લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર આરતી સાંઘાણી આ દાવો કરી રહી છે, પરંતુ દસ્તાવેજ કંઈક અલગ બતાવી રહ્યા છે. અને આખા મામલામાં અત્યારે અનેક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ આવી રહી છે. સામાજિક બહેસનો મુદ્દો બન્યો છે. મારી સાથે જયેન્દ્ર પાંડે મારી સાથે જોડાયા છે, મારા સહયોગી સુરતથી. જયેન્દ્ર, શું વાતો સામે આવી રહી છે? જે દસ્તાવેજ હાથમાં લાગ્યા છે એ દસ્તાવેજમાં શું બતાવી રહ્યું છે ક્લિયર કટ? જયેન્દ્ર. જી મનીષ, જે રીતે આ આખો વિવાદ ચાલી રહ્યો છે, પ્રેમ લગ્નનો પાટીદાર સિંગર જે અંકિતા સિંઘાણી છે અને તબલા વાદક જે છે દેવાંગ ગોહિલ, જેણે જે લગ્ન કર્યા છે, તેને એક સ્ટેમ્પ પેપર સામે આવ્યું છે. કોર્ટનું સ્ટેમ્પ પેપર છે. સ્ટેમ્પ પેપરમાં સ્પષ્ટપણે જે વંચાઈ જાય તેવું લખાણ લખવામાં આવ્યું છે કે તેમાં જે છે તબલા વાદક જે છે તબલા વાદક તેની જે ઉંમર છે તે 21 વર્ષ છે. તે ભારતીય ન્યાય પ્રમાણે, લગ્નની ધારા પ્રમાણે 21 વર્ષ પૂરા નથી થયા, તે હજી 20 વર્ષનો છે, 21 વર્ષની રનિંગ છે. અને જે અંકિતા સંઘાણી છે, જે ગાયિકા જે છે, તેની ઉંમર 22 વર્ષ છે. તો અને લગ્ન કર્યા અને તે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે તે સોશિયલ મીડિયા પર આવીને કહી રહી છે કે મેં લગ્ન કર્યા છે, માથામાં સિંદૂર પૂર્યું છે, મંગળસૂત્ર પહેર્યા છે, પરંતુ ભારતીય ન્યાય પ્રમાણે અનુસાર તેમણે જે નિયમ વિરુદ્ધ જેને લગ્ન કર્યા છે તેવું હાલ સામે આવી રહ્યું છે. બંને સ્ટેમ્પ પેપર સામે આવ્યું છે. અનેક મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. એટલે જે રીતે કહી શકાય છે કે સ્ટેમ્પ પેપર સામે આવતા સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. જી મનીષ. જયેન્દ્ર.